એક આવેદનપત્ર એવું આપીએ છીએ કે ભાઈ શામળાજી તાલુકો જે જુદો પડ્યો બરાબર, એની જે સરકારી કચેરીઓ છે એ એક તો તાત્કાલિક ધોરણે શરૂ થઈ ગઈ. બીજી વાત, 2011 ની અંદર જે શામળાજીની અંદર ડિમોલેશન થયું એ આજે 15 વર્ષ ઉપરાંતનો સમયગાળો થઈ ગયો બરાબર. તો પણ એની અંદર માત્ર ને માત્ર શામળાજી પરિસરની કામગીરી થઈ છે બરાબર, ટીપી સ્કીમો. એમાં અત્યારે ફક્ત રિંગ રોડની કામગીરી ચાલુ થઈ. બાકી જે પુનઃ વિસ્થાપિતોની જે વાત હોય, દાખલા તરીકે 101 જેટલા જે છે એ દુકાનદારો, તેમને દુકાનો પણ નથી મળી પ્રોપર જગ્યાએ, મકાનોના જે છે એ લોકોના ઘરો પડી ગયા છે, એમને પ્લોટ પણ નથી ફરવાયા. એટલે આ ખૂબ શરમજનક વાત છે કે 15 વર્ષ સુધી જયારે માણસનો પોતાનો હક છીનવી, એ ખૂબ દુઃખદ બાબત છે. એટલે અમે તમને વિનંતી કરીએ છીએ આપના માધ્યમથી કલેક્ટરશ્રી સરકારને કે ભાઈ તાત્કાલિક ધોરણે આ શામળાજી યાત્રાધામનો વિકાસ થાય, પુનઃ વિસ્થાપિતોનું થાય, રિવરફ્રન્ટની પણ કામગીરી થાય અને સરકારી કચેરીઓ જે શામળાજી તાલુકો બન્યો છે એ તમામે તમામ કચેરી ટૂંક સમયની અંદર થાય. આ બધું જો કાર્યક્રમ ટૂંક સમયમાં નહીં થાય તો એવું ના બને કે ભાઈ અમારે કોંગ્રેસે ફરી આંદોલન કરવાની ફરજ પડે. શામળાજી તાલુકો જ્યારે ભિલોડા તાલુકામાંથી જુદો પડ્યો છે ત્યારે સમય વીતી જવા છતાં હજુ જે સરકારી કચેરીઓ શામળાજી તાલુકાની ખુલવી જોઈએ એ હજી કચેરીઓ ખુલી નથી. બીજી વાત, સુપ્રસિદ્ધ યાત્રાધામની અંદર 2011ની અંદર એટલે કે 15 વર્ષ અગાઉ ડિમોલિશનની જે કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે માત્ર ને માત્ર મંદિર પરિષદનો વિકાસ કરવામાં આવ્યો છે. 15 વર્ષ બાદ રિંગ રોડની કામગીરી શરૂ કરી છે, પણ જે લોકો 100 થી વધુ લોકોની જે દુકાનો તોડવામાં આવી, 100 થી વધુ લોકોના મકાનો તોડવામાં આવ્યા, એ લોકોને પુનઃ વિસ્થાપિત કરી અને દુકાનોનો લાભ આપવો જોઈએ એ આપ્યો નથી. મકાનના પ્લોટોની જે ફાળવણી થવી જોઈએ એ પ્લોટોની ફાળવણી પણ હજુ થઈ નથી. કેટલાક લોકો તો આજે 15 વર્ષે પણ તંબુમાં રોકાય છે. એટલે સરકારશ્રીને અમે વિનંતી કરવા માટે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને કહ્યું છે કે ભાઈ તમે આ સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી હોય ત્યારે અરવલ્લી જિલ્લાને જેમ હંમેશા અરમાયું વર્તન રાખવામાં આવે છે એવું તમે ના કરો. પુનઃ વિસ્થાપિતની કામગીરી પણ તાત્કાલિક ધોરણે કરો. રિવરફ્રન્ટની જે વાત છે એ પણ તમે તાત્કાલિક ધોરણો કરો અને શામળાજી યાત્રાધામની અંદર પાર્કિંગની પણ સુવિધા જ્યારે નથી એની પણ સુવિધા તાત્કાલિક ધોરણે કરવી જોઈએ. એમ આ શામળાજી જે યાત્રાધામ છે એનો સર્વાંગી વિકાસ તાત્કાલિક ધોરણે હાથ ધરાય એ માટે મામલતદારશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે.